હેલો ફ્રેન્ડ્સ, તો જુઓ આઈસ્ક્રીમની સ્ટિક્સ છે જે આપણે ખાધા પછી ફેંકી દેતા હોઈએ છીએ, પણ મેં એને સાચવીને રાખી છે. તો હવે હું આનું શું બનાવું છું એ હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ. તો હવે આપણે આમાંથી 2 મોટી સ્ટિક કાઢી દઈશું અને 5 સ્ટિક રાખવાની છે, જેને અલગ અલગ કલર્સ કરી અને એના ઉપર લખીશું. તો આગળના વિડીયોમાં બતાવીશ. હવે આમાં આ 2 મોટી સ્ટિકને બ્લેક કલર કરી દઈશું. તો બ્લેક કલર કાઢી દીધો છે. હવે આ 2 સ્ટિકને બ્લેક કલર કરીશું. તો તમે જોઈ રહ્યા છો બ્લેક કલર થઈ ગયો છે બંને સ્ટિકને. હવે આ 5માંથી એક સ્ટિકમાં યલો કલર કરવાનો છે, તો યલો કલર કરીને બતાવું. તો તમે જોઈ રહ્યા છો યલો કલર પણ થઈ ગયો છે. તો હવે જાંબલી કલર કરવો છે, તો એને હવે બનાવવું પડશે, કેમ કે જાંબલી કલર આવતો નથી. તો એને બનાવીને એક સ્ટિક ઉપર જાંબલી કલર કરી દઈશું, પછી તમને બતાવું. તો પર્પલ કલરને બનાવવા માટે લાલ અને આ વાદળી કલર છે એ બંનેને મિક્સ કરીશું, એટલે પર્પલ કલર બની જશે. તો આ પર્પલ કલર બનીને તૈયાર થઈ ગયો છે. રીંગણ કલર જુઓ. તો તમે જોઈ રહ્યા છો પર્પલ કલર થઈ ગયો છે. સુકાશે એટલે પરફેક્ટ એનો લુક બતાવી દેશે. હવે પન્ના કલર કરવાનો છે, તો હવે એ કલર કરીને બતાવું તમને. તો પેરોટ કલર પણ થઈ ગયો છે, પન્ના કલર પણ થઈ ગયો છે. હવે બીજો કલર કરીશું એટલે તમને બતાવું. તો પિંક કલર પણ થઈ ગયો છે. રેડ અને વ્હાઈટને મિક્સ કરી પિંક કર્યો છે. અને સ્કાય બ્લુ કલર પણ થઈ ગયો છે. બ્લુ અને વ્હાઈટ ઉમેરીને સ્કાય બ્લુ બન્યો છે. તો હવે ફાઇનલ બની જાય એટલે હું તમને બતાવીશ. તમે જોઈ શકો છો રેડી થઈ ગયું છે. અને જે પર્પલ કલર હતો એ ચેન્જ કર્યો છે અને એની બદલે હલ્દી કલર લગાવ્યો છે. તો તમને બતાવું કમ્પ્લીટ. હવે આને હજુ દોરી લગાવવાની બાકી છે, એ લગાઈ જશે એટલે મસ્ત લુક આપશે. અને આપણે સ્ટડી રૂમમાં પણ લગાવી શકીએ છીએ. તો જોઈ શકો છો બની ગયું છે. તો તમે જોઈ રહ્યા છો કે પરફેક્ટ લુક આવી ગયું છે. આનું બની ગયું છે. અને જે પર્પલ કલર હતો એને આપણે રિમૂવ કર્યો છે, બિકોઝ આમાં દેખાતો નહોતો, એટલે હલ્દી કલર કર્યો છે. આને આપણે સ્ટડી રૂમમાં પણ લગાવી શકીશું. તો હજુ આનામાં દોરી લગાવવાની બાકી છે, એ થઈ જાય એટલે એનું પરફેક્ટ લુક બતાવીશ. તો ફ્રેન્ડ્સ, આ બની ગયું છે. તો હું તમને બતાવું કેવી રીતે આપણે આપણા સ્ટડી રૂમમાં સ્ટડી ટેબલની ઉપર આપણે એને લગાવી શકીએ. તો તમે જોઈ શકો છો ને આ રીતે આપણા સ્ટડી રૂમમાં વોલ પર લગાવી શકીએ છીએ. તો મેં તો સ્ટિકને બચાવીને વેસ્ટમાંથી બેસ્ટ બનાવી, તો તમે પણ બનાવો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.